પાકામાં તો આમ તો હવે જો મળ્યા નથી મળ્યા છે એ કર્યા છે આવા જે બાથરૂમ હતા બાથરૂમ બનાવ્યા તો મકાન નથી મકાન તો બાથરૂમ નથી એવું થાય છે. અને આ બધું પાકા મકાન બે ત્રણ બનાવે છે તો લાત લીચ ઉપર બને છે એ કાંઈ હાથ નથી. આ રોડ છે ને અમારા ઘરે આ બનતું નથી. કેટલા વર્ષ ત્યાં બન્યો એટલે બની ગયો બાજુ ખરાબ થઈ ગયો કોઈ પૂછા કરતો નથી જોવા નથી આવતા. ત્રણ વધારે છે બધા ઠેકાણે બને છે અમારા ઘરે નથી. ટાઈમ ટેબલમાં બધા અમારે કમજોરી છે અહીંયાથી અમારે કોઈ પૂછા કરવા એમાં નથી રોડમાં. બાકી બીજું ઠીક છે કોઈ આવે કે ના આવે એમાં ગામડું ગામ છે કમાવીને ખાય છે કોઈ પ્રોબ્લેમ નથી માલદારી માણસ છે. ચોરાફરી ઇટ્સ ક્રિસ્પી. આજે આપણે આવી પહોંચ્યા છે જદુરા ગામ જે ભુજથી 12 કિલોમીટરના અંતરે આવેલું છે. તો અહીંયા આપણે વસ્તી જોવા જઈએ તો 1200-1500 જેવી છે અને ઘર જોવા જઈએ તો 170ની આશરે મને હાલ જાણવા મળ્યા કે અહીંયા વિકાસ હાલ પહોંચ્યો છે કે નહીં કે શું છે શાળાઓ કે જે ધંધા છે એ કેવી રીતે છે. ચાલો આવો કાકાથી જાણીએ. તમારું નામ શું છે? મારું નામ આમનભાઈ. અહીંયા જે જદુરા ગામ છે તો અહીંયાની વસ્તી કેટલી છે અને લોકો કેટલા રહે છે? વસ્તી બધે યોગા તમે કહો છો ને 100-150 ઘર એ છે વસ્તી. 400-400-500 માણસો છે સંખ્યા. એટલામાં છે રોજગારી મજૂરી કામ છે. શું મજૂરી કામ શું કરે છે? મજૂરી ખેત મજૂરીમાં છે. બીજે ગામને છે કોઈ મજૂરી કામ બીજું કોઈ ગામ અબજોગ નહીં કોઈ નથી. અહીંયા આવે છે બહારથી આવે છે વहाँથી સોરસરાથી અહીંયા લેનનું એ સારી રીતે મળે છે. બીજો પ્રોબ્લેમ સાહેબનો કોઈ નથી એ બરાબર છે પઢાઈમાં બરાબર છે બધે. અને શાળાઓ કે એ કઈ રીતે? શાળા બે ગામમાં છે. અહીંયા છે ઓ ગામમાં છે બે ગામ છે. બીજું કયું ગામ? મોટો છે નાનો મોટો એટલે આ મોટો છે ઓ સાહેબ નાનો છે એટલે હું સાહેબ છે અહીંયા છે. અને સરપંચ નું નામ શું છે? અજરમન કારા. અને સરપંચ ક્યાં રહે છે? એટલે સરપંચ તો હું વાડી ઉપર રહે છે. હમણાં બેન છે ચૂંટેલી સરપંચમાં ઉમાં છે. વોટમાં કોઈ સવાલ નથી. કોઈ બી માણસને વોટ તો કરવાનો છે. આપણી જરૂરી છે ને વોટ કરવાનું. તો ચૂંટણી કાર્ડ કે શું છે કેના આધારે? એ કાર્ડ વાટાઈ ગયા છે ગામમાં. એ અમુક સાહેબો દીધા છે એ ડીલ કરી નાખી. બીજી કઈ સુવિધાઓ છે જે ગામ સુધી પીવાનું પાણી છે કે બીજી કોઈ સુવિધાઓ જે પહોંચી છે? પાણીનું બીજું બધું સારું છે અમારા ઘરે કોઈ એવું નથી નથી. માલધારી ગામ છે એટલે બીજું કાંઈ મજૂરી ખેત મજૂરી બધે એ છે. બીજું કોઈ છે ને કોઈ ઉદ્યોગ નહીં. મોટા વાગે આવે માણસો જાય. બીજા ખેતી છે બાજુમાં ખેતી ગામડીની એ ખેતીમાં પાટીદાર કરે મજૂર જાય આવે જાય ને બસ બીજું ઉપજો કંઈ નહીં મજૂરી કામ. આ રોડ છે ને અમારા ઘરે આ બનતું નથી. કેટલા વર્ષ ત્યાં બન્યો એટલે બની ગયો બાજુ ખરાબ થઈ ગયો કોઈ પૂછા કરતો નથી જોવા નથી આવતા. ટાઈમમાં ત્યાં આવે છે કહે છે કે અમે બનાવીએ છીએ ને બની જશે મંજૂર થઈ ગયા અમારા ઘરે હજી કોઈ નથી. તો એ પહેલો પ્રોબ્લેમ અમારો રસ્તાનો વધારે છે. બધા ઠેકાણે બને છે અમારા ઘરે નથી. રસ્તાનો પ્રોબ્લેમ ભૂજથી જદુરા તો બહુ એકદમ ખરાબ થઈ ગયો છે રસ્તો. એ જરૂરી આપણે આ મંજૂરી છે અમારી ને અદાસ છે કે બધા અટકાવો છે આવવા જવામાં. હા બધા અમારે કમજોરી છે અહીંયાથી અમારે કોઈ પૂછા કરવા એમાં નથી રોડમાં. બાકી બીજું ઠીક છે કોઈ આવે કે ના આવે એમાં ગામડું ગામ છે કમાવીને ખાય છે કોઈ પ્રોબ્લેમ નથી માલદારી માણસ છે કોઈ સવાલ છે જ નહીં અમારે ઘરે. બાકી આ નર્થર છે અમારે વાહન વ્યવહારનો બસનો એ એમ છે કે ક્યારેક આવે ક્યારેક ના આવે એ પ્રોબ્લેમ થોડું ના રહે. તમે મતલબ જદુરાથી ભુજ જવું હોય તો કયા વ્હીકલમાં જવાના છો? આ જ રસ્તો છે. સવારના 1 વાગે 10 વાગે 7 વાગે ગાડી આવે છે. વાહન તો આ છે અમારા ઘરે છકડાની છે ને મોટો છાટા બધા કે નહીં કે કોઈ હોન્ડા છે કોઈ કે જીપડા હશે એવી રીતે છે. બાકી બસમાં આવે ને જાય. બસ આવે 6:30 વાગે પછી કોઈ બસ છે જ નહીં. બપોરના 1 વાગ્યા પછી આવે 1-2 વાગે તો પછી કોઈ છે જ નહીં. 7-8 વાગે આવે એટલે તો અમારે કંઈ જવું જ પડે ને.
એટલે એ હજી તો એ અમારા અટકાવો છે, બીજું નથી ખાસ. મીઠું પાણી આવે છે પીવાનું? પાણી બધું સારું છે, બધું બધા સારો વર્તાવો છે બધું. ક્યાંથી આવે છે પાણી? અમારે સણસરાથી. ક્યાંથી? સણસરા હું બોર છે અમારો, પાણી આવે છે અહીંયા. અને બાથરૂમની ને એની બધી વ્યવસ્થા મકાન મેં જોયા કાચા છે, પાકા મકાન નથી. તો પાકામાં તો આમ તો હવે જો મળ્યા નથી મળ્યા છે એ કર્યા છે. આવા જે બાથરૂમ હતા એ બાથરૂમ બનાવ્યા તો મકાન નથી, મકાનનો તો બાથરૂમ નથી, એવું થાય છે. અને આ બધું નથી બન્યા ને ગામમાં. પાકા મકાન 2-3 બનાવે છે તો લાત લીચ ઉપર બન્યા છે, એ કાંઈ હાથ નથી. ગરીબ માણસોના 5 બધે આધાર કપે તો જો એ બધા અમારા કને ક્યાંથી બધે આધાર. હું કહે છે કે આ કપે તો જો રાશનમાંથી આપણું નામ છે એને મળતું નથી ને પછી રાશન એનામાંથી રાશનમાંથી અલગ કરીએ તો મળે છે, તો રાશન નથી તો પછી તો ખબર તો છે કે અલગ થવાનું છે. ગરીબીમાંથી સાવકારમાં લેવા જાય તો પછી અમે કેવી રીતે કરીએ? તો ગરીબી જે ગરીબ છીએ તો સાવકાર કેવી રીતે થઈએ? તો પછી આનામાં અમારે સાથ તો મળે નહીં. જો રાશન કાર્ડ અલગ કરીએ તો પછી અમારે મળે શું?